ઝઘડિયાના વાઘપુરા નજીકના એક સિલિકા પ્લાન્ટમાં રિવર્સ લેતા ટ્રકના ચાલકે ટ્રકની નીચે બેસેલા શ્રમિક પરિવારને અડફેટે લેતા 4 લોકોને ઈજા પહોંચી હતી, જેમાં એક 3 વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે। ઝઘડિયા તાલુકાના સરકારી વાઘપુરા ગામ નજીક આવેલા ઓલસીલ સિલિકા પ્લાન્ટ ખાતે ગુરુવારે કરુણ અકસ્માત સર્જાયો હતો। સિલિકા બેગ ભરવાની કામગીરી દરમિયાન ટ્રક રિવર્સ લેતા મજૂર પરિવારના બાળક અને મહિલાઓ ટ્રક નીચે આવી જતા એક બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકોને ઈજા પહોંચી છે। મળતી વિગતો મુજબ મિથુન મેશુ પરમાર પોતાના પરિવાર સાથે પ્લાન્ટમાં મજૂરી કામ કરી રહ્યો હતો। તારીખ 7 મે 2024ના રોજ સવારે પરિવારના સભ્યો સાથે ટ્રકમાં સિલિકા બેગો ભરવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન ટ્રક નંબર GJ16AW 6836 નો ચાલક ટ્રકને બેદરકારી પૂર્વક રિવર્સમાં લેતા પાછળ બેઠેલા બાળકો અને મહિલાઓને અડફેટમાં લીધી હતી। આ અકસ્માતમાં ફરિયાદીની 3 વર્ષની દીકરી દિવ્યાબેન મિથુન પરમારના માથા ઉપર ટ્રકનું ટાયર ફરી વળતા ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું। ઉપરાંત આર્યન મિથુન પરમારને કમર અને હાથના ભાગે, રિયાબેન મિથુન પરમારને હાથમાં તેમજ અજંતીબેન અર્જુન ભુરિયાને પગના ભાગે ઈજા પહોંચી હતી। ઘટના બાદ સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને CHC અવિધા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો। આ બનાવ અંગે ફરિયાદીના જણાવ્યા મુજબ ટ્રક ચાલકે ગફલત અને બેદરકારી પૂર્વક વાહન ચલાવતા અકસ્માત સર્જાયો હતો। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં પરિવાર ટ્રકના પાછળના ભાગે નીચેના ભાગે બેઠો હોવાનું દેખાય છે, જેમાં ટ્રક રિવર્સ લેતી વખતે અકસ્માત સર્જાયો હોવાનું દેખાય છે। નોંધનીય બાબત છે કે આવડો મોટો વાહન હોય ત્યારે ટ્રકના પાછળના ભાગે પરિવાર બેઠો હોય, ટ્રક ચાલક માટે પણ ત્યાં કોઈક બેઠું હશે તે અંગે સમજવું પણ મુશ્કેલ છે।